હાય ફ્રેન્ડ્સ, વેલકમ અગેન. આજે આપણે પાર્ટ 3 એટલે કે આજે છેલ્લો લેક્ચર આ યુનિટનો જોઈશું. પેજ નંબર 13 ઉપર લાસ્ટ પેરેગ્રાફ. એઝ યુઝ્યુઅલ, ધો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું મિત્રો કે ભાઈ વોલ્ટે ક્વાઇટલી પ્લાનિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું કે એને એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે અને એવો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે કે દુનિયામાં એના જેવો બીજો કોઈ જ પાર્ક હોય નહીં. અને એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ. ઇન્ફ્યુઝ મતલબ ગીવ ફોર્સ, તાકાત આપવી, શક્તિ પૂરી પાડવી. ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુઝિઝમ મતલબ કે ઉત્સાહ. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, જ્યારે એને મને ફાઇનલી એના પ્રોજેક્ટ વિશે કીધું ત્યારે બધામાં એક ઉત્સાહ એને પ્રેર્યો. ધ પ્રોજેક્ટ. સમવન આસ્ક્ડ, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? ક્વાઇટ કેમ ધ રિપ્લાય. કોઈકે પૂછ્યું એને કે વોલ્ટ, કેવું લાગશે ડિઝનીલેન્ડ? તો સામેથી ક્વાઇટ, એકદમ ઝડપથી, ક્વિકલી કેમ ધ રિપ્લાય. ક્વિકલી રિપ્લાય આવ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કે પૃથ્વી પર એના જેવું બીજું કંઈ જ ન હોય એવું લાગશે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. પ્રેડિક્ટેબલી મતલબ ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં વી હેડ ટ્રબલ રેઝિંગ મની. રેઝિંગ મીન્સ કલેક્ટિંગ મની. મની કલેક્ટ કરવામાં શરૂઆતમાં અમને પ્રોબ્લેમ પડ્યો, તકલીફ પડી, ટ્રબલ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પરંતુ 1955ની જુલાઈ મંથમાં ડિઝનીલેન્ડ ઓપન થયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન. અને એ પહેલા દિવસથી મિલિયન્સ ઓફ પીપલ એટલે લાખો લોકોએ ફ્લોક ટુ સી, ફ્લોક એટલે ટોળે ને ટોળે ઉમટ્યા હતા લોકો. યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પનાઓનું આ એક યુનિક ક્રિએશન, એક અજોડ સર્જન જોવા માટે લોકો ઉમટી પડ્યા. લાઇક અ કીડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. એક બચ્ચાની જેમ, એક બાળકની જેમ, જાણે કે બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, જાણે કે સૌથી મોટું, સૌથી ચમકીલું રમકડું જાણે દુનિયાનું હોય. વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને વોલ્ટ રખડતો, ફરતો હતો, વોન્ડર કરતો હતો, ભટકતો હતો પાર્કમાં. એન્ડ સ્ટેરિંગ, બધા જ કાર્ટૂનને એ રીતે સ્ટેર કરતો હતો, એ રીતે તાકી રહેતો હતો એની સામે કે એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કે જાણે કે પોતે કોઈ ટુરિસ્ટ હોય એ પ્રમાણે એ બધા જ કાર્ટૂનને તાકી રહેતો હતો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. કહે છે કે ધ ઓવરવેલ્મિંગ સક્સેસ, ઓવરવેલ્મિંગ મીન્સ ઓવરફ્લોઈંગ, એક ઉભરાતી સફળતા, અતિશય સફળતા મળી વોલ્ટને. ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક ફેસ, એનાથી એક ટ્રિગર એટલે મતલબ ફોર્સ, એક બળ મળ્યું. અબાઉટ અ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, અને ડિઝની જે ફોર્ચ્યુન છે, જેનું ભવિષ્ય છે ડિઝનીલેન્ડનું, એને એક વેગ મળ્યો. યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. છતાં સફળતાથી વોલ્ટ ક્યારેય બદલાયો નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ સૌથી સિમ્પલ, સૌથી સાદો માણસ તરીકે જ રહ્યો જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી. હી હેટેડ પાર્ટીઝ, પાર્ટીઝથી એ નફરત કરતો હતો. એન્ડ હિઝ આઈડિયા, અને એનો આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચિલ્લી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને નાઇટ આઉટનો આઈડિયા, જેમ લોકો નાઇટ આઉટ કરતા હોય, રાત્રે પાર્ટી કરતા હોય, ફરવા જતા હોય, તો એની પાર્ટી, એનું નાઇટ આઉટ શું હતું? કોઈક સામાન્ય રેસ્ટોરન્ટમાં જઈને બર્ગર અને ચિલ્લી ખાઈ લેવી. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. અને એનું સૌથી એક જ એક્સ્ટ્રાવેગન્સ એટલે વધારાનું ખર્ચ હતું. અ મિનિએચર રેલ રોડ, એક નાનો રેલ રોડ એ બનાવી રહ્યો હતો. ધેટ રેન અરાઉન્ડ ઓફ હિઝ હોમ, જે એના ઘરની આસપાસ ફરતો હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્કડ હિમ. એકવાર એના એક મિત્રએ પૂછ્યું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ બધા પૈસાનું તું શું કરીશ વોલ્ટ? બહુ કમાઈ લીધું તું એને. અ ફ્રેન્ડ વન્સ આસ્કડ હિમ પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ હીટ. એને પોઈન્ટ કર્યું, આંગળી કરી એના સ્ટુડિયો તરફ, અને એને કીધું કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ. હું આ જે ફિલ્ડ છે, આ ખેતર છે, એને હું ફળદ્રુપ બનાવું છું.
ફર્ટિલાઇઝ કરવું મતલબ ફળદ્રુપ બનાવવું, ખાતર નાખવું એ અર્થમાં વપરાયું છે આગળ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ that Walt plowed money back into the company almost as fast as it came in. અને એ વાત સાચી હતી કે વોલ્ટ પ્લોડ મની મતલબ પૈસા રોકવા, બેક ઇન ટુ ધ કંપનીમાં એ પૈસા રોકતો હતો, ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલા ઝડપથી ત્યાં આવ્યા એટલાને ઝડપથી એને રોક્યા. being solvent means દેવા મુક્ત. being solvent for the first time since he started in business gave Walt a chance to develop other idea. દેવામાંથી એ મુક્ત બની ગયો પછી એને બીજા અલગ અલગ આઈડિયા વિચારવાનો ચાન્સ એને મળ્યો. અને એકવાર માણસ દેવામાંથી મુક્ત થઈ જાય પછી એને અલગ અલગ આઈડિયાઝ વિશે, અલગ અલગ રોકાણ કરવા વિશે વિચારતો હોય છે, એમ વોલ્ટને પણ એવો ચાન્સ મળ્યો. ધીઝ ઇન્ક્લુડેડ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ્સ, એને ડેવલપમેન્ટ કર્યું, એની અંદર સમાવેશ થાય છે, ઇન્ક્લુડ છે. શું કર્યું તો મિનરલ કાઇન્ડ્સ એન્ડ આલ્પાઇન લાઇક અ વેલી હાઈ ન સિરિયા માઉન્ટેનમાં ધાતુની ખાણમાં મિનરલ કાઇન્ડ્સમાં એને પૈસા રોક્યા. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ આવેલી છે એના માટે, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ $7 million. એના માટે એને જમીન ડોનેટ કરી અને $7 million એને ત્યાં આગળ રોક્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ધ ફ્લોરિડા. અને સૌથી વધારે જે મહત્વકાંક્ષા એની હતી, એમ્બિશિયસ ઓફ ઓલ, સૌથી વધુ મહત્વકાંક્ષી આ બધામાં, $100 million એને ડિઝની વર્લ્ડ જે બનાવી હતી એમાં, અને સિટી ઓફ ટુમોરો જે ફ્લોરિડામાં બની રહ્યું હતું એના માટે એને પૈસા રોક્યા. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, ટ્રેજિકલી કરુણ રીતે વાત કરીએ તો ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટીઝ, આ બધી એક્ટિવિટીની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. વોલ્ટ છે ને એ સપડાયો એક ફેટલ ઇલનેસમાં, એક ગંભીર બીમારીમાં સપડાયો. આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન. મેં એને એક જ વાર આ જે ગંભીર બીમારી, આ ભયંકર ઘાતક બીમારી વિશે વાત કરતાં એક જ વાર સાંભળ્યો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. જે કંઈ મને થયું છે એ તમને ન થાય એ સારું, એવું એ કહી રહ્યો હતો. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. જે રાત્રિએ એ મૃત્યુ પામ્યો એ પહેલાંની રાત્રિએ મેં એની મુલાકાત લીધી. અલ્ધો ડિસ્પેરેટલી ઇલ હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ ટાઈમ. અલ્ધો ડિસ્પેરેટલી ઇલ, જો કે તે અત્યંત બીમાર હોવા છતાં, હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ, એ પ્લાનથી ભરપૂર હતો. ફોર ધ ફ્યુચર માટેના એના પ્લાન એના માઇન્ડમાં ભરેલા હતા. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, એને આખી જીવન દરમિયાન જે રીતે હતો એ રીતે જ હતો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ કહેવા ટેવાયેલો હતો કે ડિઝનીલેન્ડ ક્યારે ફિનિશ થશે નહીં, એન્ડ ઇટ નેવર વિલ, થયું નથી ને થશે. આઈ લાઈક ટુ થિંક ટુ, હું પણ એવું વિચારું છું, મને પણ એવું વિચારવું ગમે છે ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુએન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, કે વોલ્ટ ડિઝનીની જે અસર છે, એનો પ્રભાવ છે એ ક્યારેય ફિનિશ થયો નથી. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, એના ક્રિએશન દ્વારા દેખાય છે. ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબેડ. એના ક્રિએશન દ્વારા આવનારી પેઢીઓ કન્ટિન્યુ રાખશે સેલિબ્રેટ કરવાનું જે એને એકવાર ડિસ્ક્રાઇબ કર્યું છે, એઝ ધેટ પ્રેસિયસ એઝલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. કારણ કે ધેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, દરેક વ્યક્તિમાં એક મૂલ્યવાન વસ્તુ છે, કોઈ પણ એજના વ્યક્તિમાં, વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, જે આપણને બાળકોના રમકડાઓ સાથે રમતા કરે છે, એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને આપણને મૂર્ખ વસ્તુઓ સામે હસતા શીખવાડે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, બાથટબમાં ગાવાની ઈચ્છા થાય છે, સપના જોવાની ઈચ્છા થાય છે. આ બધી બાબતો એ વોલ્ટની આપેલી છે અને જે આવનારી પેઢીઓ છે એ સતત એને ઉજવતી રહેશે. મતલબ કે વોલ્ટે એના જીવન દરમિયાન જે કોઈ ક્રિએશન કર્યા છે એનાથી વોલ્ટ હંમેશા યાદ રાખવામાં આવશે, અને ડિઝનીલેન્ડ જે એને ક્રિએશન કર્યું છે એ આજે આટલા વર્ષો પછી પણ એટલી જ પોપ્યુલારિટી ધરાવે છે. તો મિત્રો, આ આપણો યુનિટ છે, અહીંયા આગળ પૂરો થાય છે. આ યુનિટને તમારે 2 થી 4 વખત રીડ કરવાનો છે. એના જે ડિફિકલ્ટ વર્ડ છે એના
ડિફિકલ્ટ વર્ડના મિનિંગ અને ગુજરાતી અર્થ પણ લખવાના છે. જેટલા પણ સિમિલર વર્ડ્સ પાઠમાં આવતા હોય એ બધા સિમિલર વર્ડ્સ પણ લખવાના છે. અને એ પછી આપણે આ પાઠ પરથી પૂછાતી જે શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ્સ અને એસે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું મિત્રો. તો આટલે સેકન્ડ યુનિટનો રીડ ફર્સ્ટ છે એ અહીં આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.